તો ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે। દૂધધારા ડેરી વ્યવસ્થાપન કમિટીની 15 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે। 12 સામાન્ય, 2 મહિલા અને 1 SC/ST બેઠક અનામત રાખવામાં આવેલ છે। ડેરીના કુલ 296 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। ભરૂચ અને નર્મદા જિલ્લામાં 2 સ્થળોએ મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે। ભાજપના જ 2 આગેવાનો વચ્ચે જામ્યો છે ચૂંટણી જંગ। MLA અનિરુદ્ધસિંહ રાણા, ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સામે જંગ છે। ઘનશ્યામ પટેલ છેલ્લા 17 વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન છે। આજરોજ દૂધધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા ખાતે તથા જિલ્લા આયોજન કચેરી ભરૂચ ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 વોટર્સ છે અને 12 ઝોનમાં એક ઝોન બિનહરીફ તથા 11 ઝોનની ચૂંટણી તથા એક મહિલા અનામત માટે 2 મહિલા અનામત માટે તથા એક આદિજાતિ ની સીટ માટે ચૂંટણીનું આયોજન થયું છે। ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, બધા વોટર્સ આવી ગયા છે ને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલુ છે। ઉલ્લેખનીય છે કે ભાજપે ડેરીના વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારને મેન્ડેટ આપ્યા છે, જ્યારે ધારાસભ્ય અનિરુદ્ધસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારને ભાજપે મેન્ડેટ આપ્યા છે। તેમજ મેન્ડેટ વિના અપક્ષ ચૂંટણી લડતા 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ માહિતી સાથે। અંકિત, ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે, શું લાગી રહ્યું છે? જી હિરલ, 2 ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચેનો અસ્તિત્વના જંગ સમાન આ ચૂંટણી બની રહે તેવું લાગી રહ્યું છે। જેમાં એક તરફ નર્મદા જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ છે, તો બીજી તરફ ધારાસભ્ય વાગરાના અરુણસિંહ રાણા પોતાની પેનલ સાથે ચૂંટણી લડી રહ્યા છે। ચોક્કસ રાજકીય દાવપેચ બહુ મોટા પાયે ખેલાયા છે અને તેમાં મેન્ડેટ માટે પણ ઘણા કાવા દાવા તેમજ ઘણા વિવાદો જોવા મળ્યા હતા। બીજી તરફ અપક્ષ ઉમેદવાર તરીકે જે આદિવાસી પટ્ટીના નેતા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતાની પેનલ સાથે ઉતર્યા છે। મહેશ વસાવાએ મતદાન સાથે પોતાનો સીધો ટેકો ઘનશ્યામ પટેલને જાહેર કરતા સમીકરણો નવા સર્જાયા છે। તો બીજી તરફ આજે સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે તેની ગણતરી કરવામાં આવશે અને તેમાં રિપીટ શાસન થશે કે નવું શાસન આવશે તે ઉપર તમામની નજર રહેશે। જી અંકિત, માહિતી બદલ આપનો આભાર। ઘનશ્યામ પટેલ છેલ્લા 17 વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન રહેલા છે અને હવે આગામી સમયમાં કોની જીત થાય છે તે જોવું રહ્યું। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે।